આપણી સામે આજે એક મોટો કોયડો છે. કલ્પના કરો કે તમારી પાસે બ્રહ્માંડની બધી જ શક્તિ છે. તમે ધારો તે કરી શકો છો અને તમારે એક બહુ મોટું, અઘરું કામ પાર પાડવાનું છે. તો તમે કયો રસ્તો પસંદ કરશો? દેખીતી રીતે સૌથી સહેલો, સૌથી ઝડપી અને સૌથી શક્તિશાળી રસ્તો, ખરું ને? પણ આપણને જે લખાણો મળ્યા છે તે એક એવી દૈવી સત્તાની વાત કરે છે જેણે આનાથી બરાબર ઊંધું કર્યું. તેણે સૌથી નબળો, સૌથી પીડાદાયક અને સૌથી મુશ્કેલ રસ્તો પસંદ કર્યો. એક સામાન્ય નબળું માનવ શરીર ધારણ કરવાનો. તો આજની આપણી ઊંડી ચર્ચાનો વિષય આ જ છે. એક સર્વશક્તિવાન સત્તા શા માટે સૌથી નબળો અવતાર લેવાનું પસંદ કરે? ચાલો આ લખાણોમાં છુપાયેલા સુરાગોને એક પછી એક શોધીએ અને આ રહસ્યના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. એ ખાલી માનવજાતના ભવિષ્ય પર જ નહીં, પણ સ્વર્ગમાં રહેતા દેવદૂતો અને સમગ્ર સૃષ્ટિની નિયતિ સાથે જોડાયેલી હતી. મતલબ આ કોઈ સામાન્ય બચાવ કામગીરી નહોતી. આ તો આખા બ્રહ્માંડની વાર્તાનો સૌથી મોટો વળાંક હતો. વાહ, આ તો શરૂઆત જ ધમાકેદાર છે. તો ચાલો આ બ્રહ્માંડીય નાટકના પહેલા અંકથી શરૂઆત કરીએ. આ લખાણોમાં એક બહુ વિચિત્ર શબ્દ પ્રયોગ છે. દ્વિતીય ઈશ્વરે શ્રાપિત દેહ ધારણ કરવાનું નક્કી કર્યું. હવે આ શ્રાપિત દેહ, એનો મતલબ શું? આ કોઈ કવિતા જેવી વાત છે કે પછી ખરેખર લિટરલી એવું જ હતું? આ બહુ સારો સવાલ છે, કારણ કે આ આખી દલીલનો પાયો છે. અને આ લખાણો બહુ સ્પષ્ટ છે કે આ કોઈ પ્રતિકાત્મક કે અલંકારિક ભાષા નથી. આ કોઈ દૈવી શક્તિથી સુરક્ષિત કોઈ ખાસ શરીર નહોતું. તે મરિયમ પાસેથી વારસામાં મળેલું, બરાબર આપણા જેવું જ લોહી માંસનું ભૌતિક શરીર હતું. અને સૌથી અગત્યની વાત, તેમાં બધી જ શારીરિક ઈચ્છાઓ અને નબળાઈઓ હાજર હતી. બધી જ? મતલબ ગુસ્સો, લાલચ, થાક, પીણા, બધું જ? બધું જ. આ લખાણોમાં લેખક એક રસપ્રદ કોરિયન શબ્દ વાપરે છે, યુગછે સોયોગ. એનો શાબ્દિક અર્થ દેહની લાલસા જેવો થાય છે, પણ તે સામાન્ય ઈચ્છાઓ કરતાં વધુ ઊંડો છે. તે એ વૃત્તિ દર્શાવે છે જે આપણને સતત ખોટા માર્ગે દોરે છે, જે આપણી અંદર સતત સંઘર્ષ પેદા કરે છે. લેખક આ શબ્દનો ઉપયોગ કરીને ભાર મૂકે છે કે ઈસુએ જેનો સામનો કર્યો તે કોઈ નાની મોટી લાલચ નહોતી, પણ માનવ અસ્તિત્વનો મૂળભૂત સંઘર્ષ હતો. એટલે જ પેલું વાક્ય છે ને કે તેમને બધી જ બાબતોમાં આપણી જેમ પરીક્ષણમાં લેવાયા, છતાં તેઓ પાપરહિત રહ્યા. આ વાક્ય ત્યારે જ અર્થપૂર્ણ બને જો પરીક્ષણ સાચું હોય. એટલે આ કોઈ સુપર હીરો એના હ્યુમન સૂટ જેવી પરિસ્થિતિ નહોતી. અહીં ખરેખર નિષ્ફળ જવાની શક્યતા હતી. આ તો બહુ જોખમી રમત લાગે છે. લખાણોમાં તેમના આ સંઘર્ષ વિશે કંઈક ઉલ્લેખ છે? બિલકુલ, અને તે ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. પેલું ગેત્સેમેનના બાગનું વર્ણન યાદ કરો, જ્યાં પ્રાર્થના કરતી વખતે તેમની વેદના એટલી તીવ્ર હતી કે તેમનો પરસેવો લોહીના મોટા ટીપા જેવો થઈને જમીન પર પડતો હતો. આ કોઈ નાટકીય વર્ણન નથી. આ એક વાસ્તવિક તબીબી સ્થિતિ છે જે અત્યંત તણાવમાં થઈ શકે છે. આ લખાણો એ વાત પર ભાર મૂકે છે કે શારીરિક ઈચ્છાઓ પર વિજય મેળવવા માટે તેમને પણ પ્રાર્થના અને પીડાના માર્ગેથી પસાર થવું પડ્યું હતું. આ કોઈ પૂર્વ નિર્ધારિત વિજય નહોતો, બલકે હિબ્રુના પત્રમાં એક ચોંકાવનારું વાક્ય છે. તેમણે જે દુઃખો સહન કર્યા તેના દ્વારા આજ્ઞાપાલન શીખ્યા. એક મિનિટ. આજ્ઞાપાલન શીખ્યા? દૈવી સત્તાને કંઈક શીખવાની જરૂર પડે. આ વાત ગળે નથી ઉતરતી. અને આ જ તો મુદ્દો છે. જો તે દૈવી શક્તિનો ઉપયોગ કરીને બધું કરી લેત તો તે એક પ્રદર્શન હોત, ઉદાહરણ નહીં. શીખ્યા શબ્દ એ બતાવે છે કે તેમણે માનવી ક્ષમતામાં રહીને, સંઘર્ષ કરીને, પસંદગી કરીને આજ્ઞાપાલનનો માર્ગ અપનાવ્યો. તેમણે સાબિત કર્યું કે એક મનુષ્ય ભયંકર દબાણ હેઠળ પણ ઈશ્વરને વફાદાર રહી શકે છે. આ ઉદાહરણ સ્થાપિત કરવા માટે આ સંઘર્ષ અનિવાર્ય હતો. ઠીક છે, હું આ સંઘર્ષની વાસ્તવિકતાને સમજુ છું, પણ આનાથી મારો મૂળભૂત પ્રશ્ન વધુ મજબૂત બને છે. શા માટે આટલો બધો ઉપાડો? શા માટે આટલો પીડાદાયક અને જોખમી રસ્તો? આ કામ કોઈ શક્તિશાળી દેવદૂતને કેમ ન સોંપાયો? તે તો ચપટી વગાડતા આ કામ કરી શક્યો હોત, કોઈ પણ સંઘર્ષ વગર. આ બધું બહુ બિનકાર્યક્ષમ લાગે છે. અહીં
આ લખાણો સંગપણના સિદ્ધાંતને કેન્દ્રમાં લાવે છે. તે જૂના નિયમના કાયદાનો સંદર્ભ આપે છે, જે ખૂબ જ રસપ્રદ છે. સંગપણનો સિદ્ધાંત એ શું છે? નો સંબંધી જ કિંમત ચૂકવીને છોડાવી શકતો હતો. કોઈ બહારનો વ્યક્તિ આવીને એમ ન કહી શકે કે હું આને છોડાવું છું. તે અધિકાર ફક્ત નજીકના સગાનો જ હતો. ઓહ, એટલે આ જૂના જમાનાના કૌટુંબિક કાયદા જેવું થયું, ખરું ને? જેમ કે જો કોઈની જમીન ગીરવે મુકાઈ ગઈ હોય તો ફક્ત તેનો નજીકનો સંબંધી જ કાને પૈસા ચૂકવીને છોડાવી શકે. અહીં પાપની ગુલામીમાંથી છોડાવવા માટે પણ એ જ નિયમ લાગુ પડ્યો. બરાબર. એ જ આદમ અને તેના વંશજો એટલે કે સમગ્ર માનવજાત પાપની ગુલામીમાં ફસાઈ ગઈ હતી. તેમને છોડાવવા માટે ઉદ્ધારકનું તેમનો નજીકનો સંબંધી એટલે કે મનુષ્ય હોવું જરૂરી હતું. દેવદૂત માનવજાતનો સંબંધી નથી. એટલે જ હિબ્રુ 2:16-17 સ્પષ્ટપણે કહે છે કે આ મદદ દેવદૂતો માટે નહીં, પરંતુ અબ્રાહમના વંશજો માટે હતી. અને આથી તેમને બધી બાબતોમાં તેમના ભાઈઓ જેવા થવું પડ્યું. માનવ બન્યા વગર તે કાયદેસર રીતે માનવજાતનો ઉદ્ધાર કરી શકે તેમ નહોતા. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. ચાલો કાયદાની વાત માની લઈએ, પણ શું એક સર્વજ્ઞાની દૈવી સત્તાને સહાનુભૂતિ માટે ખરેખર પીડા અનુભવવાની જરૂર પડે? શું તે બધું સમજી ન શકે અનુભવ્યા વગર? આ એકદમ તાર્કિક પ્રશ્ન છે, અને આ લખાણો તેનો જવાબ હામાં આપે છે. સમજવું અને અનુભવવું એ બે અલગ વસ્તુઓ છે. એક ડોક્ટર કેન્સરના દર્દીની પીડા વિશે બધું જ જ્ઞાન ધરાવી શકે છે, પણ જ્યાં સુધી તે પોતે એ પીડામાંથી પસાર ન થાય ત્યાં સુધી તે તેને ખરેખર અનુભવી શકતો નથી. આ લખાણો એક તીક્ષ્ણ પ્રશ્ન પૂછે છે: શું આદમની પીડાને ખરેખર અનુભવ્યા વિના તેનો ઉદ્ધાર શક્ય હતો? અને જો શક્ય હોત તો પણ શું તે સાચું ન્યાય ગણાત? જ્યારે કોઈ વ્યક્તિ આપણી પીડાને ખરેખર અનુભવે છે ત્યારે જ આપણે તેના પર પૂરો વિશ્વાસ મૂકી શકીએ છીએ. અને આ લખાણો અનુસાર આ જ વિશ્વાસ અને સહાનુભૂતિ ઉદ્ધારનો પાયો છે. તે વિના તે સાચા મધ્યસ્થી કે ઉદાહરણ બની શક્યા ન હોત. ઠીક છે, હું આ માનવી જોડાણ અને સહાનુભૂતિની જરૂરિયાત સમજ્યો. પણ હવે આ લખાણો એક એવો વળાંક લે છે જે મારા મગજને ચકરાવે ચડાવી દે છે. તે આ એક વ્યક્તિગત પૃથ્વી પરની ઘટનાને આખા બ્રહ્માંડ સાથે જોડી દે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ક્રોસ પર જે થયો તેની અસર દેવદૂતો અને સૃષ્ટિના ભવિષ્ય પર થઈ. આ જોડાણ કેવી રીતે થાય છે? આ તો બહુ મોટો કૂદકો છે. હા, અને અહીં જ આ દલીલ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. આ લખાણો એક પછી એક જોડાયેલી કડીઓ રજૂ કરે છે. ચાલો તેને તોડીને સમજીએ. પહેલી કડી છે બલિદાનની દ્રશ્યતા. આ કોઈ ગુપ્ત રીતે બનેલી ઘટના નહોતી. તે જાહેરમાં બધાની નજર સામે બની. દૃશ્યતા શા માટે આટલી મહત્વની છે? કારણ કે આ લખાણો દલીલ કરે છે કે આ બલિદાનને જોઈને જ માનવજાત ઈશ્વરના પ્રેમની ઊંડાઈને સમજી શકે છે. તે કોઈ અમૂર્ત વિચાર નથી, પણ એક નક્કર ઐતિહાસિક ઘટના છે. ગલાતીના પત્રમાં ઉલ્લેખ છે કે તમારી આંખો સમક્ષ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડેલા સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવવું એ ચાવી છે. તમે કોઈના પ્રેમ વિશે સાંભળો એ એક વાત છે, અને તમે કોઈને તમારા માટે પોતાનો જીવ આપતા જુઓ એ સાવ અલગ વાત છે. અને પ્રેમની આ સમજ પછી શું થાય છે? તે આગળની કડી શું છે? પ્રેમની આ ઊંડી સમજ ઈશ્વર પ્રત્યેના પ્રેમને જન્મ આપે છે, અને આ પ્રેમ બદલામાં તેમની આજ્ઞાઓનું પાલન કરવા તરફ દોરી જાય છે. આ બહુ મહત્વનું છે. આ આંધળું કે ડરથી થતું આજ્ઞાપાલન નથી, પરંતુ પ્રેમના પ્રતિભાવ રૂપે છે. જેમ કે યોહાન્નાની સુવાર્તામાં કહ્યું છે, જો તમે મને પ્રેમ કરો છો તો મારી આજ્ઞાઓ પાળશો. તર્ક આ પ્રમાણે છે: બલિદાન જોયું, પછી પ્રેમને સમજ્યા, પછી ઈશ્વરને પ્રેમ કરવા લાગ્યા, અને પછી પ્રેમથી આજ્ઞા પાળવા લાગ્યા. ઓકે. અને આ માનવ આજ્ઞાપાલનથી દેવદૂતોને શું ફરક પડે? આ આખી વાત માનવજાતથી શરૂ થઈને સ્વર્ગ સુધી કેવી રીતે પહોંચે છે? અહીં જ હું ગૂંચવાઈ જાઉં છું. હવે આવે છે સૌથી મોટો વળાંક. આ લખાણો સૂચવે છે કે આ સમગ્ર પ્રદર્શન એટલે કે એક નબળા, શ્રાપિત દેહમાં ભયંકર પીડા અને લાલચ વચ્ચે એક મનુષ્યનું ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ આજ્ઞાપાલન એ દેવદૂતો માટે એક જીવંત પુરાવો હતો. પુરાવો? શેનો પુરાવો? ઈશ્વરના ચરિત્ર અને તેમની આજ્ઞાઓની સત્યતાનો પુરાવો. જુઓ, દેવદૂતોએ શૈતાનનો બળવો જોયો હતો. તેમના મનમાં કદાચ પ્રશ્નો હશે: શું ઈશ્વરની આજ્ઞાઓ ખરેખર ન્યાયી છે?
શું તે પાડી શકાય તેવી છે? જ્યારે તેઓ એક મનુષ્યને, જે તેમનાથી અનેક ગણો નબળો છે, તેને પ્રેમથી આજ્ઞાઓનું પાલન કરતા જુએ છે, અને તે માટે મૃત્યુ પણ સ્વીકારતા જુએ છે. ત્યારે ઈશ્વરના ચરિત્ર પર કોઈ શંકા રહેતી નથી. આનાથી તેમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે. તેમનામાં પાપ કરવાની કે બળવો કરવાની રહેલી કોઈ પણ સંભાવના કાયમ માટે દૂર થઈ જાય છે. એક મિનિટ, આ તો આખી વાતને ઊંધી કરી નાખે છે. શું આ લખાણો ખરેખર એવું કહે છે કે આખા બ્રહ્માંડનું ભવિષ્ય, દેવદૂતો સુદ્ધાનું, એક માણસના સંઘર્ષ અને નિર્ણય પર ટકેલું હતું? આ તો માનવજાતને બ્રહ્માંડના કેન્દ્રમાં મૂકી દે છે. આ તો બહુ મોટો દાવો છે. અને છતાં આ તર્ક મુજબ આ જ સત્ય છે. તે એકબીજા સાથે જોડાયેલી સાંખર જેવું છે. જો દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ ન થાય તો ભવિષ્યમાં ફરીથી બળવાની શક્યતા હંમેશા રહેશે. જો એવું હોય તો સૃષ્ટિ ક્યારેય સંપૂર્ણ અને સુરક્ષિત ન બની શકે. અને જો સૃષ્ટિ અધૂરી રહે તો ક્રોસનું બલિદાન માત્ર એક કામચલાઉ ઉપાય બનીને રહી જાય, લાંબા ગાળે વ્યર્થ ગણાય. આ દલીલ એક ઐતિહાસિક ઘટનાને સમગ્ર બ્રહ્માંડની રચનાના અંતિમ હેતુ સાથે જોડી દે છે. માનવજાતની વાર્તા આ દૃષ્ટિકોણથી બ્રહ્માંડની વાર્તા બની જાય છે. વાહ! આ બ્રહ્માંડ અને દેવદૂતોની વાતો તો ખરેખર મગજને હલાવી દે તેવી છે. પણ ચાલો, 1 મિનિટ માટે જમીન પર પાછા આવીએ. આ બધી બાબતોનો મારા તમારા જેવા સામાન્ય માણસ માટે શું અર્થ થાય છે? આ ઉદાહરણને અનુસરવાની વાત જે લખાણો કરે છે, તેનો વ્યવહારિક અર્થ શું? તેનો બહુ ઊંડો વ્યવહારિક અર્થ છે. આ લખાણો કહે છે કે જેમ દ્વિતીય ઈશ્વરે શ્રાપિત દેહમાં રહીને પવિત્ર આત્માની મદદથી શારીરિક ઈચ્છાઓ પર વિજય મેળવ્યો, તે જ રીતે વિશ્વાસીઓ પણ કરી શકે છે. લેખક અહીં એક સુંદર સમાનતા દોરે છે. તે કહે છે, જેમ શબ્દ દેહધારી થયો, એટલે કે ઈશ્વરના વિચારો અને સિદ્ધાંતો એક માનવ શરીરમાં પ્રગટ થયા, તેમ વિશ્વાસીઓ પણ શબ્દને દેહમાં પ્રગટ કરી શકે છે. શબ્દને દેહમાં પ્રગટ કરવો? આ થોડું ભારે લાગે છે. સરળ શબ્દોમાં આનો શું મતલબ? સરળ શબ્દોમાં તેનો અર્થ એ છે કે ઈશ્વરના સિદ્ધાંતો અને પ્રેમ તે માત્ર તમારા વિચારોમાં કે પુસ્તકોમાં ન રહે, પણ તમારા રોજિંદા જીવન, તમારા નિર્ણયો અને તમારા કાર્યોમાં દેખાય. જ્યારે તમે ગુસ્સા પર કાબૂ મેળવો છો, જ્યારે તમે કોઈને માફ કરો છો, જ્યારે તમે પ્રામાણિકતાથી વર્તો છો, ત્યારે તમે શબ્દને દેહમાં પ્રગટ કરી રહ્યા છો. તમે એ જ ઉદાહરણને નાના પાયે જીવી રહ્યા છો. સમજાઈ ગયું. આ લખાણોમાં 2 પ્રકારના મૃત્યુ વચ્ચે પણ એક મોટો તફાવત બતાવવામાં આવ્યો છે. આ થોડું જટિલ છે. તેને સરળ રીતે સમજાવી શકશો? હા, અને આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. દ્વિતીય ઈશ્વરનું મૃત્યુ એક ત્યાગનું મૃત્યુ હતું. તેમણે સમગ્ર માનવજાતના પાપોનો બોજ પોતાના પર લઈ લીધો. લખાણો આઘાતજનક રીતે વર્ણવે છે કે ક્રોસ પર તેઓ ખૂની, બળાત્કારી અને લૂંટારા જેવા હતા, કારણ કે તેમણે આ બધા પાપો પોતાના પર ઓઢી લીધા હતા. આને કારણે તેમણે પ્રથમ ઈશ્વરથી વિખૂટા પડવાનો અનુભવ કર્યો, જે તેમના માટે શારીરિક પીડા કરતાં પણ મોટી વેદના હતી. તે પાપીનું મૃત્યુ હતું, જે તેમણે આપણા વતી સ્વીકાર્યું. અને વિશ્વાસીનું મૃત્યુ એનાથી કઈ રીતે અલગ છે? તેનાથી બરાબર વિપરીત. એક વિશ્વાસીનું મૃત્યુ સ્વીકારનું મૃત્યુ છે. તે વ્યક્તિ પાપનો બોજ ઉઠાવીને નથી મરતી, કારણ કે તે બોજ તો પહેલેથી જ ઉઠાવી લેવાયો છે. તે દ્વિતીય ઈશ્વરના બલિદાનમાં વિશ્વાસ રાખીને એક પુત્ર કે પુત્રીની જેમ ઈશ્વરની ગોદમાં પાછા ફરવા જેવું છે. એક મૃત્યુ ત્યાગ અને પીડાનું છે, બીજું મૃત્યુ શાંતિ અને સ્વીકારનું છે. આ પાપી તરીકે મરવું અને ન્યાયી તરીકે મરવા વચ્ચેનો તફાવત છે. અને આ બધાનું અંતિમ પરિણામ પુનરુત્થાન છે, જે મૃત્યુના ભય પર વિજય મેળવે છે. આ સમગ્ર ચક્રને કેવી રીતે પૂર્ણ કરે છે? સાચું. જ્યારે મનુષ્યો એ ઉદાહરણને અનુસરે છે અને પ્રેમથી આજ્ઞાઓનું પાલન કરે છે, ત્યારે તેઓ પોતાની વફાદારી સાબિત કરે છે. તેમનું પુનરુત્થાન બદલામાં એ વાતનો અંતિમ પુરાવો બને છે કે ઈશ્વરની આજ્ઞાઓ જીવન તરફ દોરી જાય છે, મૃત્યુ તરફ નહીં. તે સાબિત કરે છે કે આ માર્ગ સાચો છે. અને આ અંતિમ પુરાવાને દેવદૂતો પણ જુએ છે, સમજે છે અને સ્વીકારે છે. આની સાથે જ એ બ્રહ્માંડીય નાટક, જેની શરૂઆત એક દેવદૂતના બળવાથી થઈ હતી, તેનો અંત માનવજાતની વફાદારી અને પુનરુત્થાન સાથે થાય છે. આખી વાર્તા પૂર્ણ થાય છે.
તો આજે આપણે એક વ્યક્તિગત નિર્ણયના રહસ્યથી શરૂઆત કરી, ક્રોસની પીડામાંથી પસાર થયા અને છેક સમગ્ર સૃષ્ટિની પરિપૂર્ણતા સુધીની સફર કરી. આ સ્ત્રોતો એક એવું ચિત્ર રજૂ કરે છે જ્યાં માનવજાતનો ઉદ્ધાર ફક્ત માનવજાત માટે જ નથી, પરંતુ તે એક કેન્દ્રીય ઘટના છે જે સમગ્ર બ્રહ્માંડના નૈતિક બંધારણને કાયમ માટે મજબૂત બનાવે છે. બરાબર. તે માનવ અવતારને માત્ર એક બચાવ મિશન તરીકે નથી જોતું, પરંતુ ઈશ્વર, માનવજાત અને દેવદૂતોને એક તાંતણે બાંધતા એક બ્રહ્માંડીય નાટકની મુખ્ય કડી તરીકે રજૂ કરે છે. આ દ્રષ્ટિકોણથી માનવજાતની નાની લાગતી વાર્તા ખરેખર તો બ્રહ્માંડની સૌથી મોટી વાર્તા બની જાય છે. શ્રોતાઓ માટે આ લખાણોમાંથી એક અંતિમ વિચાર છોડીને જઈએ. આ સમગ્ર ચર્ચામાં એક વાત વારંવાર સામે આવી: ભૌતિકતા, સંવેદનશીલતા અને વાસ્તવિક અનુભવનું મહત્વ. આ લખાણો ભારપૂર્વક કહે છે કે દ્વિતીય ઈશ્વર એક વાસ્તવિક, સંવેદનશીલ અને શ્રાપિત દેહમાં આવ્યા હતા. જો આ સંવેદનશીલતાને, વાસ્તવિકને બદલે માત્ર પ્રતિકાત્મક માનવામાં આવે, તો આખું બ્રહ્માંડીય માળખું તૂટી પડે છે. આ એક પ્રશ્ન ઊભો કરે છે. આ લખાણો મુજબ સત્ય ત્યાં સુધી વાસ્તવિક નથી બનતું જ્યાં સુધી તેને ભૌતિક જગતમાં જીવવામાં, અનુભવવામાં અને સહન કરવામાં ન આવે. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણા પોતાના જીવનમાં એવા કયા અમૂર્ત સત્યો છે, જેમ કે પ્રેમ, ક્ષમા કે હિંમત, જે આપણે બૌદ્ધિક રીતે તો સમજીએ છીએ, પણ તે ખરેખર ત્યારે જ વાસ્તવિક બને છે જ્યારે આપણે તેને આપણા શરીરથી, આપણા કાર્યોથી અને આપણા સંઘર્ષોથી જીવી બતાવીએ.